નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગણિત ધોરણ 10 ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાના આજના ઓબ્જેક્ટિવ લેક્ચરની અંદર આપ સર્વનું હું ગોસાઈ કશ્યપ હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યા જેમના મોસ્ટ આઈએમપી એવા ઓબ્જેક્ટિવની ચર્ચા કરવી છે અને ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલા પેપરની અંદર 24 માંથી 24 ગુણ આપણે મેળવવા છે. ચાલો, પહેલો પ્રશ્ન લસા અને ગુસા આધારિત. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી કે ગુસા અને લસા કઈ રીતે મેળવવા. તો સૌપ્રથમ બે સંખ્યા જે પણ આપી હોય તો પહેલી સંખ્યા છે 15. આ 15 ના ભાગ પાડું 3 વડે તો 5 તેરી 15 અને 5 એકા 5. બીજી સંખ્યા આપી છે 35. 35 નો ભાગ આપણે 5 વડે પાડીએ તો 7 પંચાને 35 અને 7 એકા 7. ચાલો, તો આ પ્રશ્નનો જવાબ જે છે એ કેટલો આવશે તમે કોમેન્ટમાં પણ સાથે જણાવતા રહેજો. 15 ને કેમ લખાય 3 ગુણ્યા 5 અને 35 ને કેમ લખાય 7 ગુણ્યા 5. તો બેયની અંદર કોમન કોણ આવ્યું 5. તો આપણો આન્સર કયો થશે? આન્સર એ. પરીક્ષામાં આવા જ પ્રશ્ન આવશે પહેલા ચેપ્ટરમાંથી, લસા ગુસા આધારિત અને સૂત્ર આધારિત. તો પહેલાનો જવાબ આવશે 5. પ્રશ્ન 2 ટ્રી વાળો દાખલો છે. આપણે ચર્ચા કરી હતી જ્યારે બેઝિક સમજ્યા ત્યારે એની અંદર ચર્ચા કરી હતી. ટ્રી વાળા દાખલાની અંદર તમે જુઓ માહિતીમાં તમને x વત્તા y ની વેલ્યુ કીધી છે. ચાલો, તો x ની વેલ્યુ જે છે કેટલી થશે એ પહેલા આપણે y ગોતવો પડશે. તો આ બે ઝાડની ડાળીઓનો ગુણાકાર એટલે કે 2 અને 2 નો ગુણાકાર એટલે y મેળવ્યો 4. કઈ રીતે? ફરીથી જોજો, 2 અને 2 નો ગુણાકાર કરો એટલે 2 ને 2 કેટલા થયા 4 એટલે y 4 મળી ગયા. અને 5 અને 4 નો ગુણાકાર કરો એટલે 5 ચોક ને 20. તો ઘણા બધાનો જવાબ પણ આમાં આવી ગયો છે કે x વત્તા y બરાબર x ની વેલ્યુ 20 વત્તા y ની વેલ્યુ 4. તો દાખલાનો જવાબ શું આવશે? 24. તો આપણો આન્સર કયો થશે? આન્સર સી. એટલે કે આનો જવાબ કયો આવશે? 24. આન્સર સી. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. ચાલો, ત્રીજા ઓબ્જેક્ટિવની અંદર તમે જુઓ. ત્રીજા ઓબ્જેક્ટિવની અંદર તમને આપ્યું છે p બરાબર ab સ્ક્વેર. p બરાબર ab નો વર્ગ. તો આને હું છૂટું પાડું તો આમ થાય a ગુણ્યા b ગુણ્યા b. અને q આપ્યો છે, કેટલો આપ્યો છે? a ક્યુબ b. તો આને કેમ છૂટું પડાય? a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા b. ચાલો, પ્રશ્નમાં શું માંગ્યું છે? તો કે ab અવિભાજ્ય છે અને આ સંખ્યાનો શું માંગ્યો છે? લસા. ચાલો, તો લસા કોનો જોઈએ છે આપણે? p અને q નો. તો કઈ રીતે મળશે? લસા pq બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી હતી કે ગુસ્સાની અંદર કોમન હોય એની વાત કરી હતી કે આની અંદર જો a કોમન છે અને કોણ કોમન છે? b. તો આગળના લેક્ચરની અંદર મેં તમને ચર્ચા કરી હતી કે જે લસા મેળવવો હોય તો ગુસ્સામાં જે હોય ને 2 વાર એને 1 વાર લખી નાખો. હવે તો કે જે વધઘટ છે એ બધું લખો. એટલે કોણ વધઘટ છે? b ગુણ્યા a ગુણ્યા a. તો જો a કેટલી વાર આવ્યો? 3 વખત. b કેટલી વાર આવ્યો? 2 વખત. તો આની અંદર આન્સર કયો આવશે આપણો? સી. બરાબર, a ની 3 ઘાત અને b ની 2 ઘાત. કઈ રીતે મેં કર્યું? તો કે આની અંદર p અને q ધન પૂર્ણાંક હતા. p ની કઈક વેલ્યુ આપી હતી, q ની કઈક વેલ્યુ આપેલી હતી. ખાલી માત્ર આપણે એને વિસ્તરણ કર્યું એટલે કે આને a ગુણ્યા b ગુણ્યા b, આને a ગુણ્યા a ગુણ્યા a અને ગુણ્યા b. હવે લસાની અંદર જે છે આપણે મેં કીધું તેમ કે શોર્ટકટ આપી હતી છે કે ગુસ્સાનું જે કોમન હોય ને એને 1 વાર લખવાનું. હવે વધઘટ બધું એટલે વધઘટ એટલે આ બધા, આ વધઘટ બધું લખી નાખો. તો વધ્યું કેટલું જો અહીંયા? તો કે a ગુણ્યા a ગુણ્યા a એટલે a ની 3 ઘાત અને b ગુણ્યા b એટલે b નો વર્ગ. પ્રશ્ન 4 ગુસા 10 15 બરાબર કઈક આ બાજુ આપ્યું છે 2a વત્તા 1. પણ હકીકત આનો ગુસા એવો નથી થતો. પણ આ દાખલો કેવો છે કે જેમાં a કોણ છે એ આપણે કેવું છે. તો જો આની ગણતરી કઈ રીતે કરાય? તો કે અહીંયા જે આપ્યું છે ગુસા 10,15 બરાબર 2a વત્તા 1. તો આ સાઈડનું કાંઈ નથી થાય એમ, પણ આનું તો કંઈક થાય એમ છે ને. શું થાય એમ છે? એનો ગુસા મેળવીએ. ચાલો, 10 ના 2 વડે ભાગ પાડીએ તો કેટલા થશે? 2 પંચા 10 અને 5 નું 1. ચાલો, 15 ના ભાગ 3 વડે, 3 પંચા ને 15 અને 5 એકા 5. તો આ 10 ને કેમ લખાય? 2 ગુણ્યા 5. અને આ 15 ને કેમ લખાય? તો કે આને લખાય 3 ગુણ્યા 5. હવે જો બેયમાં કોમન કોણ છે?
5. તો વિદ્યાર્થી મિત્રો આ જે ગુસા જે છે 10 અને 15 એની જગ્યાએ હું 5 લખી શકું. કેમ? કારણ કે મેં એનો ગુસા મેળવ્યો. તો જો ગુસા કેટલો મેળવ્યો? 5. તો આપણા રકમની અંદર ગુસા 10,15 બરાબર 2a વત્તા 1 આપ્યું છે. તો હવે હું ગુસાની જગ્યાએ 5 લખી નાખું તો 5 બરાબર 2a વત્તા 1. ચાલો +1 છે આ સાઈડ આવે તો -1 અને બરાબર 2a. 5 માંથી 1 જાય તો 4. 4 બરાબર 2a. 2 ગુણાકારમાં ક્યાં જશે? ભાગાકારમાં. તો આનો ભાગ ઉડાડીએ તો શું થઈ જશે? જો 2 ના ઘડિયામાં 2 2 4. તો a બરાબર 2. ચાલો કયો જવાબ થશે આપણો? વચ્ચેનો a બરાબર 2. આવા દાખલા જો પરીક્ષામાં પૂછાય તો સૌપ્રથમ પહેલા એનો ગુસા મેળવી લ્યો. ત્યાં જો લસા આપ્યો હોત તો આપણે લસા મેળવત. બરાબરની જે બાજુ આપ્યું છે તો હવે એને સૂત્રનો કરતા બનાવવો હોય તો એ સિવાયનું બધું એક બાજુ મોકલતા ગણતરી કરતા ઘણા બધા વિદ્યાર્થીઓનો આનો જવાબ આવી ગયો છે. એ બરાબર કેટલો આવ્યો છે? 2. પાંચમા પ્રશ્નની અંદર જો ગુસા 122 અને 20. તો સૌપ્રથમ જે છે આપણે 122 ના ભાગ પાડવા પડશે. તો 122 ના આપણે ભાગ પાડીએ તો 122 ના ભાગ જે છે 2 વડે. તો આના 12 ના અડધા 6 અને આનું 1 61. હવે 61 ના આપણે ભાગ વિચારીએ તો 61 જે છે કોના ઘડિયામાં આવશે? તો કે 2 ના ઘડિયામાં આવે તો કે નહીં. 61 જે છે 3 ના ઘડિયામાં આવે તો કે નહીં. 5 ના ઘડિયામાં તો કે નહીં. તો 61 જે છે એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય. તો આ 61 નું આમ નામ રહેવા દે તો 61 એકા 61. બરાબર. 61 ના કોઈ ભાગ પડતા નથી. ચાલો હવે વિચારીએ 20 માટે. તો 20 ના કઈ રીતે પડશે? 2 વડે 10, ફરીથી 2 વડે 5 અને 5 વડે 1. તો આની અંદર તમે જુઓ 122 ને કેમ લખાય? તો કે 2 ગુણ્યા 61. અને 20 ને કેમ લખાય? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5. તો જો 2 માં કોમન કોણ છે? 2. તો આપણો જવાબ કોણ થશે? 2. ચાલો 61 માટે મેં વિચાર્યું કે 2 ના ઘડિયામાં નહીં, 3 ના ઘડિયામાં નહીં, 5 ના ઘડિયામાં નહીં. તો મને ખ્યાલ આવ્યો કે લગભગ એ અવિભાજ્ય સંખ્યા છે. 61 કોઈ વડે વિભાજ્ય નથી. તો મેં એમને રહેવા દીધા. અને થોડુંક પછી જવાબ સામે જોઈ લેવાનું કે જવાબ કઈ રીતનો આપ્યો છે. તો થોડોક અંદાજ તમને ત્યાંથી પણ નીકળી જાય. હવે આગળ ચર્ચા કરીએ છઠ્ઠા દાખલાની. ગુસા AB બરાબર 18. તો લસા ખાલી જગ્યા શક્ય નથી. હવે AB કોણ છે ખબર નથી, પણ અહીંયા તમને ગુસાનું માપ આપી દીધું છે. ગુસા AB જે છે એ 18 છે. હવે વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખજો કે કોઈ પણ સંખ્યાનો લસા છે ને ગુસા વડે હંમેશા વિભાજ્ય હોય. કેમ? કારણ કે આપણે હમણાં જોયું તો કે ગુસામાં જે કોમન હોય એ આપણે એકવાર લખીને વધઘટ બધું લખીએ અને પછી જે જવાબ આવે એને આપણે લસા કહીએ છીએ. તો લસાનો જે જવાબ છે એ હંમેશા ગુસા વડે વિભાજ્ય હોય ને હોય. કારણ કે એની અંદર આપણે શરૂઆત કેમ કરીએ છીએ કે ગુસાના જે સંખ્યા કોમન હોય એ લખીએ ને પછી વધઘટ બધું લખીએ. તો ગુસાની જે સંખ્યા હોય એટલે કે ગુસાનો જે જવાબ હોય એના વડે લસા જે છે એ વિભાજ્ય હોય ને હોય. તો આમાં 4 માંથી જુઓ તો 18 ના ઘડિયામાં કોણ નથી? તો કે 18 દુ ને 36. તો ઈ શક્ય છે. બરાબર. 18 ના ઘડિયામાં 72 ક્યાંય આવશે? તો કે સાહેબ આપણે જોઈએ, હાલો 18 દુ ને 36 અને 18 ચોક 72. તો કે હા સાહેબ 72 આવે છે. 48, 18 દુ ને 36 અને 18 તેરી 54. તો કે સાહેબ આ આવતો નથી. બસ તો એ જ આપણો જવાબ. બરાબર. 108 આપણે આવતો હોય. તો આની અંદર તમે જુઓ 48 જવાબ જે છે કેમ શક્ય નથી? તો કે 18 ના ઘડિયામાં આવતો નથી. 18 દુ ને 36 ને 18 તેરી 54. તો 48 નથી આવતા. 48 વિભાજ્ય નથી. એટલે એ જવાબ આપણો. કારણ એ પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે લસા કયો શક્ય નથી? તો આ ત્રણેય શક્ય છે. કારણ કે ત્રણેય 18 ના ઘડિયામાં આવે છે પણ 48 નથી આવતા. એટલે આ જે છે એ આપણો દાખલાનો આન્સર. ચાલો સમજાણું. ત્યારબાદ આગળ ચર્ચા કરીએ 7મા પ્રશ્ન બાજુ. ગુસાન લસા 2 આપ્યો ને એ મેળવો. તો જો યાદ રાખો આ એ છે અને આવડું આ કોણ થાય આપણા માટે? બી. તો અહીંયા સૂત્ર આપણું કયું સૂત્ર? ગુસા AB. હવે જેને આવડતું હોય એ શોર્ટકટ થી ગણીએ કે, પણ જેને નથી સમજાતું એના માટે હું આખું સૂત્ર લખું છું. બાકી જેને આવડતું હોય એ ઝડપથી ગણતરી કરી શકે. ચાલો એ ની જગ્યાએ આમ નામ એટલે કે ગુસા એ આમ નામ અને બી ની જગ્યાએ 18 ગુણ્યા લસા આપણો એ આમ નામ છે અને બી ની જગ્યાએ 18. ચાલો એ આમ નામ છે અને બી ની જગ્યાએ 18. હવે
રકમની અંદર તમે જુઓ લસાની જગ્યાએ કિંમત આપી, તમારે આની જગ્યાએ કેટલા મૂકવાના છે? 36. ગુસાની કિંમત આપી, ગુસાની જગ્યાએ કેટલા મૂકવાના છે? 2. અને ઓલી સાઈડ જેમ વધ્યું એમ, એટલે કે a ગુણ્યા 18. ચાલો 18 ગુણાકારમાં છે, ક્યાં જશે? ભાગાકારમાં, બરાબર a. હવે ભાગ ઉડાડીએ આપણે તો શું થઈ જશે? જો 18 દુને 36. શું થશે? 18 દુને 36. તો a બરાબર 2 ગુણ્યા 2 એટલે કેટલું આવ્યું? 4. કઈ રીતે કર્યું? તો કે આપણું સૂત્ર ગુસા ab ગુણ્યા લસા ab બરાબર a ગુણ્યા b. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર તમે જુઓ a ની કિંમત નથી, પણ b કોણ આપ્યો છે? 18. તો મેં a આમ નામ રહેવા દીધું, b ની જગ્યાએ 18, a આમ નામ રહેવા દીધું, b ની જગ્યાએ 18, a ગુણ્યા b ની જગ્યાએ 18. હવે લસાની કિંમત આપી હતી 36, ગુસાની કિંમત આપી હતી 2, અને આ બાજુ a ગુણ્યા 18 એટલે કે બંને ધનપૂર્ણાંકોનો ગુણાકાર. હવે 18 ગુણાકારમાં ક્યાં જાય? ભાગાકારમાં. 18 દુને 36, 2 2 4, તો a બરાબર 4. ખ્યાલ આવી ગયો? ચાલો તો a બરાબર 4. ઓપ્શન નંબર સી, a બરાબર 4. 8મો પ્રશ્ન, જો ગુસા xy બરાબર 1 હોય તો લસા કયો? તો વિદ્યાર્થી મિત્રો x અને y હું કેવી સંખ્યા લઉં કે જેથી એનો ગુસા 1 આવે? તો કે સાહેબ x અને y ને તમે અવિભાજ્ય લઈ લો એટલે ગુસા 1 જ આવે. કેમ? તો કે આપણે બધાને ખબર છે કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય ને એનો ગુસા કેટલો થાય? 1. કારણ કે એમાં 1 સિવાય કઈ કોમન જ ન હોય. ઉદાહરણ તરીકે હું 5 અને 7 લઉં તો 5 નું 5 એકા અને આનું 7 એકા 7, તો બેમાં કોમન કોણ આવ્યું? 1. એનો મતલબ કે અહીંયા કીધું છે કે x અને y સંખ્યાઓ તમારે જે લ્યો એનો ગુસા 1 થાય તો આપણે x અને y કેવી ધારશું? અવિભાજ્ય, અથવા તો એક અવિભાજ્ય એક વિભાજ્ય તો પણ ચાલે. હવે જો આપણને અહીંયા એવું માંગ્યું છે કે ગુસા x માઇનસ y અને x પ્લસ y શું મળે? તો પહેલા હું લઈ લઉં કે ધારો કે x બરાબર 3 અને y બરાબર 2 માટે, તો આ કેસની અંદર આપણે મૂકીએ જુઓ તો ગુસા કાઉન્સમાં કિંમત મૂકીએ x ઓછા y, તો 3 ઓછા 2 અને 3 વત્તા 2, તો આ શું થશે? ગુસા 3 માંથી 2 જાય તો 1 અને 3 ને 2 5, તો 1 અને 5 એટલે આનો ગુસા કેટલો મળે? 1. કેમ? તો કે 1 નો ભાગ પડે 1 ગુણ્યા 1 અને 5 નો ભાગ કેમ પડે? 1 ગુણ્યા 5, તો બેમાં કોમન કોણ છે? 1. ચાલો એ જ રીતે જોઈએ. પ્રશ્ન થાય સાહેબ જવાબ તો આની અંદર 1 વાળો છે પણ અથવા કરીને 2 વાળો છે. તો જો ધારો કે હું x બરાબર 7 લઉં અને y બરાબર 5 માટે આપણી ધારણા છે. તો હવે તમે જુઓ તો અહીંયા શું થશે? તો કે ગુસા 7 માઇનસ 5 અને 7 પ્લસ 5, તો કોનો ગુસા આપણે મેળવવાનો છે? તો કે 7 માંથી 5 જાય એટલે 2 અને અહીંયા 12. તો જો 2 ને કેમ લખાય? 2 ગુણ્યા 1. 12 ને કેમ લખાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો જો આમાંથી કોમન કોણ છે? 2. તો આનો ગુસા કયો આવ્યો? 2. તો આ જે અલગ અલગ કિંમત આપણે મૂકી તો એની અંદર જવાબ કાં તો 1 આવ્યો અથવા તો કયો આવ્યો? 2. તો આ દાખલાનો ગુસા કાં તો 1 થાય કાં તો કયો થાય? 2. ત્યારબાદ આગળના MCQ તરફ આપણે જઈએ. નીચે પૈકી કઈ સમય સંખ્યા છે? જો પરીક્ષાની અંદર આવું પૂછે કે કઈ સમય સંખ્યા, તમને જો કઈ પૂછી છે? સમય સંખ્યા. તો આ તમને જોતા જ ખબર પડી ગઈ કે આ કેવી છે? તો કે સાહેબ આ અસમય છે. આ જવાબ ન દેવો, આ અસમય છે. પાઈ, તો કે સાહેબ આ ખબર પડી ગઈ પાઈ કેવું છે? તો કે આ તે સાહેબ અસમય સંખ્યા છે. કઈ છે? અસમય સંખ્યા છે. ત્યારબાદ હવે કન્ફ્યુઝન આમાં છે 4/0 કે 0/4. તો યાદ રાખજો કોઈ પણ સંખ્યાના છેદમાં 0 હોય ને એટલે આનો જવાબ થાય ઇન્ફાઇનાઇટ. આ ઇન્ફાઇનાઇટ નો સિમ્બોલ હતો. ઇન્ફાઇનાઇટ એટલે શું થાય? અનંત. તો આ જે અનંત સંખ્યા હોય એટલે કે આને વ્યાખ્યાયિત ન કરી શકાય. તો આ કોના ઉદાહરણમાં છે? અસમયમાં. છેલ્લો ઓપ્શન જોઈએ 0/4. તો કોઈ પણ ના છેદમાં 0 હોય તો 0. તો આ જે ઉદાહરણ છે એ કોનું છે? સમય સંખ્યાનો. તો આ જે છે એ આપણો જવાબ. બરાબર, કારણ કે તમને અહીંયા સમય સંખ્યા પૂછ્યું છે તો વર્ગમૂળ 3, તો આ તમારે સાબિતી છે કે અસમય સંખ્યા છે. પાઈ એ અસમયનું બેસ્ટ ઉદાહરણ છે. ત્યારબાદ કોઈ પણ સંખ્યાના છેદમાં 0 હોય તો એ અવ્યાખ્યાયિત થાય, અનંત સંખ્યાઓ.
અને 0 છેદમાં કાંઈ પણ હોય તો એનો જવાબ શું આવશે? 0. ચાલો પછીનો MCQ 10મા MCQ તરફ જઈએ. 10મા MCQ ની અંદર જો P1 અને P2 અવિભાજ્ય છે. હવે અવિભાજ્ય સંખ્યા એટલે આપણને હવે ખ્યાલ આવી જવો જોઈએ કે P1 અને P2 અવિભાજ્ય હોય તો આનો ગુસા કેટલો. હવે આનો જવાબ તમે જ કહો કે P1 અને P2 અવિભાજ્ય હોય, પરીક્ષામાં આવું પૂછાય. તો આપણે ઘણીવાર ચર્ચા કરી લીધી કે P1 અને P2 જો અવિભાજ્ય હોય તો સાહેબ આનો ગુસા કેટલો થાય? 1. કેટલો થાય? 1. ચાલો તો આનો ગુસા કેટલો આવશે? 1. એટલે કે આનો જવાબ આવશે 1. નો ખ્યાલ આવે તો P1 તરીકે હું અવિભાજ્ય સંખ્યા 2 લઈ લઉં છું, P2 તરીકે 3 લઈ લઉં છું. 2 ના ભાગ પાડીશ તો 2 એકા, 3 ના ભાગ પાડીશ તો 3 એકા, તો 2 માં કોમન 1. તો આનો ગુસા કેટલો થશે? 1. ચાલો ત્યારબાદ જે છે વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલની અંદર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હાલ આપણે ટોટલ 5 વિડીયો એ અપલોડ કરી દીધા છે, જેની અંદર તમે આ વાસ્તવિક સંખ્યાનો બેઝિક લેક્ચર ન જોયો તો જોઈ આવજો. સંભાવનાનો લેક્ચર પણ ખૂબ સારો બેઝિક માહિતી સંપૂર્ણ આની અંદર ભણી લેવામાં આવી છે, એમના ઓબ્જેક્ટિવની અંદર પણ. સાથે સાથે આંકડાશાસ્ત્રનો જો તમને ડર હોય કે જેની અંદર સાહેબ મને જવાબ નથી આવડતા કે મને કઈ રીતે દાખલો ગણવો એ ખ્યાલ નથી આવતો, તો આ આંકડાશાસ્ત્રનો 1 શોટ રિવિઝન લેક્ચર ખૂબ જ બેઝિક માહિતી અને આખા ચેપ્ટરનું એ સંપૂર્ણ નિચોડ કાઢીને આમની અંદર આપણે આપ્યું છે. એમના ઓબ્જેક્ટિવ પણ એ આપણે મૂકેલા છે આ ચેનલ ઉપર. તો વિડીયોને તમે ગમ્યો હોય તો તમે એને લાઈક કરજો. તમારા જે ધોરણ 10ના તમારા ભાઈબંધ દોસ્તાર હોય અથવા તો તમારી કોઈ બેનપણીઓ હોય તો એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો. અને હાલ આ વિડીયોને જે MCQ છે તો એની અંદર જવાબ દેવાના તમે પ્રયત્ન કરજો. ચાલો ગુસા 17 અને 20. હવે બહુ સહેલા પ્રશ્ન આ ચેપ્ટરના કહી શકાય ગુસાવાળા, કારણ કે હવે તમને બધાને આવડી ગયું હોય કે સાહેબ ગુસા 17 નો એટલે 17 અવિભાજ્ય છે, સાહેબ 17 ને લખાય 17 એકા 17. અને 20 જે છે તો 20 ને કેમ લખાય તો કે સાહેબ 2 એટલે 10, ફરીથી 2 એટલે 5 અને 5 વડે 1. તો 17 ને સાહેબ લખાય 17 ગુણ્યા 1 અને 20 ને લખાય 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 1. તો સાહેબ 2 માં કોમન છે 1, તો આનો જવાબ આવશે 1. કેટલો આવશે જવાબ? આનો 1 જવાબ આવશે. ચાલો અહીંયા ઓપ્શન છે 1 હતો, પછી 0 છે અને 1 અને 0. તો આનો જવાબ જે છે ખાલી ને ખાલી 1 આવશે. 1 અને 0 ન થાય, કારણ કે સંખ્યાઓ જે છે એક કેવી આપી છે? અવિભાજ્ય, એક વિભાજ્ય. તો કાંઈ કોમન ન હોય, યાદ રાખજો, કાંઈ કોમન ન હોય તો કોણ કોમન હોય? એક તો કોમન હોય ને હોય. ચાલો પછીના પ્રશ્નની અંદર 12મો, નાનામાં નાની અવિભાજ્ય. આ પ્રશ્ન IMP પ્રશ્ન કહી શકાય. પરીક્ષાની અંદર ઘણી વખત આ પૂછાય તો ઘણા બધા આમાં ભૂલ કરતા હોય. વસ્તુ વિચારો, તમને શબ્દ વાપરો છે નાનામાં નાની અવિભાજ્ય. તો પહેલી વસ્તુ તમને લોજિક ખબર હોવી જોઈએ કે નાનામાં નાની અવિભાજ્ય કઈ છે. તો કે સાહેબ હમણાં જ તમે બેઝિકનો લેક્ચર જોયો આગળ કે જેમાં અમને ખ્યાલ છે કે નાનામાં નાની અવિભાજ્ય 2 અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાની જો ચર્ચા કરીએ તો નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ આવે? તો કે વિભાજ્ય સંખ્યા આવશે 4. હવે એનો ગુસા કહીએ તો 2 ના ભાગ કેમ પડે? 2 ગુણ્યા 1. અને 4 ના ભાગ કેમ પડે? 2 ગુણ્યા 2. હવે જો એના ગુસાની ચર્ચા કરે તો ગુસા કેટલો આવે? 2. એટલે કે આની અંદર તમે જુઓ આ પ્રશ્નનો જવાબ કેટલો આવશે? 2. ચાલો ત્યારબાદ પ્રશ્ન નંબર 13 ની અંદર બે સંખ્યાનો ગુસા 8 અને તેમનો ગુણાકાર 384, તો લસા ખાલી જગ્યા થાય. હવે આ પ્રશ્ન છે ને એની અંદર આપણે AB ભૂલી જઈએ, કારણ કે અમે AB નથી આપ્યું. તો આનામાં લખવું તો આમ લખાય ગુસા AB ગુણ્યા લસા AB બરાબર બંને સંખ્યાનો એટલે કે બંને ધન પૂર્ણાંકોનો શું થશે? ગુણાકાર. તો જો આની અંદર ગુસા આપ્યો છે 8, લસા આપણે મેળવવાનો છે અને બંનેનો ગુણાકાર આપ્યો છે 384. તો લસાને હું સૂત્રનો કરતા બનાવું તો લસા બરાબર 384 ભાગ્યા 8. ચાલો 384 ભાગ્યા 8 કરીએ તો 384 ભાગ્યા 8, 8 ના ઘડિયાની અંદર 8 ચોક 32, 6 વધ્યા 64, 88,
64. ચાલો તો ભાગ ચાલે છે, કેટલા વડે ચાલ્યો અહીંયા? 48 વડે. તો આ દાખલાનો જવાબ જે છે એ કેટલો છે? 48. એટલે કે આ દાખલાનો લસા કેટલો મળશે આપણને? તો કે આનો જવાબ આવશે લસા બરાબર 48. ચલો પ્રશ્ન નંબર 14 ની અંદર જો પી ક્યુ આર ભિન્ન અવિભાજ્ય હોય, તો અવિભાજ્ય હોય એટલે આપણે બધાને ખબર પડી ગઈ કે અવિભાજ્ય છે એટલે પી નો એક જ ભાગ પડશે, કયો? પી ગુણ્યા 1. ક્યુ નો એક જ ભાગ પડશે, કયો? ક્યુ ગુણ્યા 1. અને આર નો એક જ ભાગ પડશે, કયો? આર ગુણ્યા 1. હવે પ્રશ્નની અંદર જો શું માંગ્યું છે એનો લસા, તો લસા એટલે શું થશે? તો કે આપણે વાત કરી હતી ચર્ચા કે આની અંદર પી ક્યુ આર, આની અંદર 3 સંખ્યા અવિભાજ્ય છે, તો અવિભાજ્ય સંખ્યાનો ગુસા કેટલો થાય? 1. અને લસા એટલે 3 સંખ્યાનો ગુણાકાર. 2 આપી હોય તો 2 નો ગુણાકાર, 3 આપી હોય તો 3 નો ગુણાકાર. તો આની અંદર તમે જુઓ 3 સંખ્યા આપી છે, તો એ 3 સંખ્યાનો ગુણાકાર. કારણ જો ઓલી આપણે ટ્રીક વાપરીએ તો આમાં લાગુ પડશે, ગુસા છે એકવાર, બાકીનું બધું લખો. તો આ કોણ થયું? પી ક્યુ આર. તો આનો આપણો જવાબ શું આવશે? પી ક્યુ આર, એટલે કે 3 સંખ્યાનો ગુણાકાર. તો એ કોણ મળશે? લસા. એ અને બી આપ્યા છે ને ગુસ્સા મેળવવાનું કે સેમ દાખલો આપણે આગળ ચર્ચા કરી હતી કે જેની અંદર તમે જુઓ આ બાજુ એ બરાબર પી, ક્યુ 2 વખત છે, તો આને કેમ લખાય? ક્યુ ગુણ્યા ક્યુ. ચાલો બી પી ગુણ્યા પી. હવે માહિતીનો આપણે શું મેળવવો છે? ગુસ્સા. તો ગુસ્સા એ બી બરાબર તમે જુઓ અહીંયા કોમન એક તો પી અને બીજું કોમન છે ક્યુ. તો આનો જવાબ શું થશે? પી ક્યુ. ચાલો જવાબ શું આવશે આનો? પી અને ક્યુ. અને લસા પણ ઓપ્શન ની અંદર મને લાગે લસા આપ્યા છે, તો આપણે ગુસ્સામાં લખી નાખીએ છીએ પી ક્યુ. ઓપ્શન જે છે એ લસાના આપ્યા છે, તો લસા ચેક કરીએ. ચાલો તો લસાની અંદર કોણ થશે? તો કે જે ગુસ્સામાં આવ્યું એ એકવાર લખી નાખો, એટલે કે પી અને ક્યુ એકવાર લખી નાખો. બરાબર, પી અને ક્યુ. હવે વધઘટ બધું લખી નાખો. તો વધઘટ કોણ વધ્યું? ક્યુ ગુણ્યા પી. તો જો શું થશે આની અંદર? પી કેટલી વાર આવ્યો? 3 વાર. ક્યુ કેટલી વાર આવ્યો? 2 વાર. તો આવો આન્સર જુઓ તો કયો છે? ઓપ્શન આ, પી ની 3 ઘાત અને ક્યુ ની 2. એટલે કે ગુસ્સાના ઓપ્શન નથી આપ્યા. તો ગુસ્સાની અંદર આપણે જોયું કે ગુસ્સાની અંદર 2 માં હોય એવું, એટલે પી ઇન્ટુ ક્યુ. અને લસાની અંદર પી જે છે એ કેટલી વાર છે? તો કે 1 વાર, 2 વાર, 3 વાર. ક્યુ કેટલી વાર છે? તો કે 1 વાર અને 2 વાર. તો આ એનો ગુસ્સા અને લસા. તો આવી કોઈ પણ સંખ્યા હોય તો એ ખ્યાલ આવી જાય. ચાલો ફરીથી દાખલો આવ્યો જે હમણાં જ આપણે ગણ્યો હતો કે જેની અંદર આ બાજુ કંઈક સ્વરૂપ આપેલું ને આ બાજુ આપણને ગુસ્સા મેળવવાનો છે. તો આના ગણતરી માટે આપણે 12 ના ભાગ પાડીએ. 2 વડે પાડીએ એટલે આના અડધા 6, ફરીથી 2 વડે એટલે 3 અને 3 વડે 1. ચાલો એ જ રીતે 40 માટે 2 વડે કેટલું થશે? 20. ફરીથી 2 વડે 10, 2 વડે 5 અને 5 વડે 1. તો આ 12 ને કેમ લખાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 3. બરાબર. આ 40 ને કેમ લખાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. હવે ગુસ્સાની જગ્યાએ આપણે પહેલાનો ગુસ્સા મેળવીએ તો ગુસ્સા કેટલો થાય? જો 2 માં 2 અને 2. તો ગુસ્સાની જગ્યાએ હું કિંમત મૂકું તો અહીં ગણાશે કઈ રીતે આને? તો કે ગુસ્સા 12 40 બરાબર 40 વત્તા 4x. ચાલો તો ગુસ્સાની જગ્યાએ કેટલું આવશે? તો કે 2 અને 2 એટલે કેટલું આવશે? 4. તો 4 બરાબર 40 વત્તા 4x. ચાલો પ્લસ 40 પેલી બાજુ જાય તો માઇનસ 40. ચાલો 4 માંથી 40 જાય તો કેટલું વધશે ત્યાં? તો કે ત્યાં વધશે માઇનસ 36 બરાબર 4x. 4 ગુણાકારમાં ક્યાં જશે? ભાગાકારમાં. ચાલો ભાગ ઉડાડ્યાનો 9 ચોક ને 36. તો x બરાબર કેટલું થશે? માઇનસ 9. ચાલો તો આનો જવાબ જો આપેલો છે x બરાબર કેટલો આવ્યો? માઇનસ 9. તો હવે કદાચ તમને આવો કોઈ પણ દાખલો જો બોર્ડની પરીક્ષાની અંદર આવે તો મૂંઝાવાનું નથી, કારણ કે તમને ખબર પડી ગઈ છે કે હવે અહીંયા ગુસ્સા જે છે મેળવી લઈએ, ગુસ્સાની સરખામણી કરી અને દાખલાને ગણી લઈએ તો ખ્યાલ આવી જાય. ચલો ત્યારબાદ આગળ ચર્ચા કરીએ. 2 અવિભાજ્ય સંખ્યા 5 અને 7 નો ગુસ્સા અને લસાનો તફાવત. જો પ્રશ્ન આખો વાંચજો.
ગુસા અને લસાનો તફાવત એટલે મોટામાંથી નાનું બાદ. તો 5 ના ભાગ તો કેમ પડે છે? 5 એકા 5. 7 ના ભાગ કેમ પડે? 7 એકા 7. હવે એનો ગુસા તમે કાઢવા જાઓ તો ગુસા 5 અને 7 નો કેટલો મળે જુઓ તો કે 1. અને લસા કેટલો મળે? તો કે લસા આપણને 5 અને 7 નો જે છે એ કેટલો મળે છે? તો કે 7 × 5 = 35. હવે એનો તફાવત કીધો. પ્રશ્ન થાય સાહેબ આમાં જવાબ તો કઈ રીતે છે? પણ તફાવત જે છે એટલે મોટામાં જ નાનો બાદ, એટલે કે લસામાંથી આપણે એનો ગુસા બાદ કરી નાખશું. તફાવત માંગ્યો છે એટલે. તો 35 માંથી 1 બાદ કરીએ. ઘણા હરખાઈને ફટાફટ જે છે 35 લખી નાખે છે. પણ આનો જવાબ જે છે એ કયો આવશે? 34. કેમ? કારણ કે તમને લસા ગુસાનો તફાવત માંગ્યો છે. તો લસા અને ગુસા એની અંદર લસા મેળવવો તો એ કેટલો મેળવ્યો એ તમને આવડી ગયું છે. ગુસા કઈ રીતે મેળવવો છે એ તમને આવડી ગયું છે. ગુસા એટલે બેયમાં હોય એવું. ચાલો, હજી પણ તમને જો ન ખ્યાલ હોય તો બેઝિકનો લેક્ચર તમે ન જોયો હોય તો પહેલા તમે બેઝિકનો લેક્ચર જોઈ આવજો. હવે અવયવ ટ્રી તો જુઓ તો અવયવ ટ્રી માટે પહેલા તો અહીંયા y જે છે ને કઈ એટલે કે y બરાબર આપણે કઈ સંખ્યા લેશું કે જેને 7 વડે ગુણતા 14 આવે? તો બધાને ખ્યાલ આવી ગયો કે સાહેબ અહીંયા y બરાબર 2 છે, કારણ કે 7 × 2 = 14. હવે x બરાબર તો કે આ બે ડાળીઓનો ગુણાકાર 14 × 2 = 28. તો x બરાબર કેટલો થઈ ગયો? 28. હવે તમે જો માંગ્યું છે કોણ? તો કે x + y. તો x + y માંગ્યું છે તો x માં y નો ઉમેરો. તો 28 ને 2 30. આવા પ્રશ્ન પરીક્ષામાં આવે તો આપણને આવડી જવા જોઈએ. 28 ને 2 30. 28 ને 2 30. તો આપણો જવાબ કેટલો આવી ગયો? 30. ચાલો, આ ખ્યાલ આવી ગયો. 22 બરાબર 3k + 1. હવે ઘણા બધા મૂંઝાય સાહેબ આમાં શું કરવાનું? આમાં તો લોકો આપ્યું જ નથી. આમાં કઈ કરવાનું જ નથી. જુઓ 22 બરાબર 3k + 1 છે તો k ને એકલો પાડવા મળો. તમારે k ની કિંમત જોઈએ છે ને. k ને એકલો પાડવા મળો. +1 છે આ સાઈડ આવે તો -1 બરાબર 3k. તો 22 માંથી 1 જાય એટલે 21 બરાબર 3k. 3 ગુણાકારમાં ક્યાં આવશે? ભાગાકારમાં. તો 7 તેરી ને 21. તો k બરાબર 7. ઘણા બહુ શું છે અઘરું શીખી ગયા એટલે આવું હેલું ન આવડે. એને એમ થાય સાહેબ આમાં શું કરવાનું? પણ કાંઈ કરવાનું નથી. માત્ર ને માત્ર કે જે છે એ મેળવવો હોય તો કે ને તમે સૂત્રણ કરતા બનાવી દો. ઈસવેન બધું આમ મોકલી દો. તો જો એ બધું મોકલી દઈએ આપણે તો કે ની કિંમત મળી ગઈ 7. તો જવાબ આનો કેટલો આવશે? 7. ખ્યાલ આવી ગયો? ચાલો, હવે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો આમાં બહુ અઘરું નથી, તમને બધાને ખબર છે. અવિભાજ્યની શરૂઆત ક્યાંથી થાય? 2 થી. તો સાહેબ આનો જવાબ જે છે કેટલો આવે? 2. પરીક્ષામાં ઘણીવાર આવું પૂછાય છે એટલા માટે કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2 છે. ચાલો, એના પછી જે છે ગુસા AB બરાબર 1. તો લસા AB બરાબર શું? તો આની અંદર આપણું સૂત્ર કયું? ગુસા AB ગુણ્યા લસા AB બરાબર a ગુણ્યા b. કયું છે? ગુસા AB ગુણ્યા લસા AB બરાબર a ગુણ્યા b. ચાલો, તો ગુસાની કિંમત જો આપી છે તો ગુસાની જગ્યાએ મૂકો a. લસા તો કે નથી ખબર એટલે લસા આમ નામ a ગુણ્યા b અને બરાબર a ગુણ્યા b. ચાલો, તો લસા AB બરાબર a ગુણ્યા b. ચાલો, આ a ગુણાકારમાં તો ક્યાં જશે? ભાગાકારમાં. તો અહીંથી બે બાજુથી a કેન્સલ. તો વધ્યું કેટલું? ખાલી b. તો આનો લસાનો જવાબ જે છે એટલે કે આનો જવાબ કેટલો આવ્યો? b. કેટલો આવશે? b. ઘણા બધાનો જવાબ આવી ગયો છે. તો ખૂબ સરસ. આગળ ચર્ચા કરીએ. જોડકું. આ પ્રશ્ન હમણાં જ આવી ગયો, ખ્યાલ હોય તો તમે જ વિચારીને કહો કઈ સંખ્યા સમય સંખ્યા છે? આપણે ઓપ્શનમાં જોયું હતું. બેયના મિનિંગ કીધા હતા કે 0/4 હોય ને તો 0 કહેવાય. પણ આ જે છે ને આનો મતલબ શું થાય? અસંખ્ય, અનંત, ઇન્ફાઇનાઇટ. અથવા તો સિમ્બોલથી કેવું હોય તો આ રીતે, બરાબર, અલગ અલગ કહી શકાય કે જેનો જવાબ શક્ય નથી. તમને જો આની અંદર તમે 4/0 કરશો કેલ્ક્યુલેટરની અંદર તો તમને જે છે કેલ્ક્યુલેટર ના પાડી દેશે કે ભાઈ મારાથી થશે નહીં. પણ તમે જો સાદી ઘડિયાળમાં કરશો તો એમાં જવાબ 0 હશે. સાદા કેલ્ક્યુલેટરની અંદર કરશો તો 0 હશે.
પણ તમારા મોબાઈલની અંદર જે છે આ વિડીયો પૂરો થાય પછી તમે ટ્રાય કરજો 4/0 એટલે ફોન તમને ના પડી દે કે ભાઈ મારાથી આ નહીં થાય. કેમ? તો કે આનો જવાબ જે છે એ શક્ય નથી. તો આ શક્ય જવાબ ન હોય તો એને આપણે સમય સંખ્યા ન કહેવાય. તો સમય સંખ્યા કઈ થશે? તો કે ઓપ્શન એ 0/4. યોગ્ય જોડકું 32 અને 33 નો ગુસા. તો 32 અને 33, 32 ના ભાગ પાડીએ 2 વડે, 16 દુ 32, ફરીથી 2 વડે 8 દુ 16, ફરીથી 2 વડે 4 દુ 8, ફરીથી 2 વડે 2 2 4 અને 2 વડે 2 એકા 2. 33 માટે 33 નું 3 વડે 11 33 અને 11 નું 11 એકા 11. તો જુઓ તો બેયમાં કાંઈ કોમન ન હોય તો કોણ કોમન હોય? 1. તો આપણો જવાબ કોણ થશે? 1. એટલે કે ઓપ્શન એ. કારણ કે બેયના આપણે ભાગ પાડ્યા પણ બેયમાં કાંઈ કોમન નહોતું, તો કોમન કાંઈ ન હોય ત્યાં કોણ હોય? 1. જોડકું 98 નું અવિભાજ્ય અવયવીકરણ કરો. ચાલો તો 98 ના આપણે ભાગ પાડવાના છે. તો 98 જે છે એ કોના ઘડિયામાં આવશે? 2 ના ઘડિયામાં આવશે ક્યાંય? તો કે હા સાહેબ. કઈ રીતે? તો કે 4 દુ 8 ને 1 થયા એટલે 49 ને ગુણ્યા 2 કરો એટલે 98 થાય. હવે આ 2 ના ઘડિયામાં ન આવડે, 3 ના ઘડિયામાં આવે તો કે 49 એટલે 9 4 13 નું આવે છે પણ 7 વડે. કેમ? 7 7 49. તો આ 98 ને મારે લખવું હોય તો 2 કેટલી વાર આવ્યો? તો કે જોવો સાહેબ આને મારે લખવું હોય તો એમ લખાય 2 એક વખત અને 7 2 વખત. તો કયું સાચું છે? બધામાં ઓપ્શન એ જ આવે છે જોડકાની અંદર. બરાબર. 2 ગુણ્યા 7 ની કેટલી આવશે? 2. તો આનો આન્સર કયો થઈ ગયો? 2 ગુણ્યા 7 ની 2. ચાલો 25મો પ્રશ્ન. 6 અને 20 નો ગુસા અને લસા. તો 6 અને 20 એનો આપણે ગુસા લસા મેળવવો હોય તો 6 ના પહેલા ભાગ પાડીએ. 6 ના 2 વડે કેટલા થશે? 3 અને 3 ના 1. 20 ના ભાગ પાડીએ તો 20 નું 2 વડે જે છે એટલે કેટલું આવશે? 10. ફરીથી 2 વડે એટલે કેટલું આવશે? અહીંયા 5 અને 5 વડે 1. તો 6 ને કેમ લખાય? 2 ગુણ્યા 3 અને 20 ને કેમ લખાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 5. ચાલો હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આની અંદર આનો ગુસા કેટલો મળે? તો કે ગુસા AB એટલે કે AB ની જગ્યાએ કોણ છે આપણી પાસે? 6 અને 20. ચાલો તો આનો ગુસા મેળવો તો ગુસા એટલે કે જે કોમન હોય એવું. તો કોણ આવશે આનો જવાબ? 2. અને લસાની જો ચર્ચા કરીએ તો લસાની અંદર શું આવશે? તો કે જે બેયમાં હોય એ એક વખત, જે બેયમાં હોય એ એક વખત અને વધઘટ બધું લખો એટલે કે 3 ગુણ્યા 2 ગુણ્યા 5. તો 2 તેરી 6 ગુણ્યા 12, 12 પંચા 60. તો આ દાખલો જે છે 6 અને 20 એનો ગુસા લસા જે છે ચેપ્ટર આખું આમ મેઇન ગણીએ તો લસા અને ગુસા પર જ આધારિત ચેપ્ટર છે. તો આજના લેક્ચરની અંદર આપણે 25 ઓબ્જેક્ટિવની ચર્ચા કરી. આજનો લેક્ચર એ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આપ સર્વે વિડીયોના અંત સુધી જોડાયેલા રહ્યા. પ્રશ્નોના તમે જવાબ આપ્યા એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.